હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની લેક્ચર સિરીઝમાં આજે આપણે ચેપ્ટર નંબર 1માં ડેલ્ટા એલ કેલ્ક્યુલેશનના જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ જોવાના છીએ. સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. અ સ્ટીલ બાર ABCD ઇઝ લોડેડ axially as shown in figure. Find the deformation of the bar having 200 mm² cross sectional area. સૌથી પહેલાં તો આપણે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એ સમજીએ. એક સ્ટીલ બાર છે ABCD જેના ઉપર લોડ લાગે છે, ઓકે, અને આનો જે ક્રોસ સેક્શન એરિયા છે એ ક્રોસ સેક્શન એરિયા કેટલો છે? 200 mm² છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને આનો જે ફ્રી બોડી ડાયાગ્રામ છે ફ્રી બોડી ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો એ શીખવાડ્યું, અને આનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ થાય એ બી મેં તમને શીખવાડ્યું. તો સૌથી પહેલાં તો આપણે આમાં જે સેક્શન છે એ 3 અલગ અલગ સેક્શન છે. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે શું કરીશું, 3 અલગ અલગ સેક્શન આપણે સૌથી પહેલાં તો ડ્રો કરી નાખીશું, બરાબર. હવે આની અંદર જે 3 અલગ અલગ સેક્શનમાં જે ફોર્સ લાગે છે એ ફોર્સને આપણે રિઝોલ્વ કરીશું. આ 3 અલગ અલગ સેક્શનમાં આપણે ફોર્સ બતાવવા પડે. તો સૌથી પહેલો ફોર્સ મેં તમને કીધું હતું એમ, આ સૌથી પહેલો ફોર્સ તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાનો. કેટલો છે? 20 કિલો ન્યૂટન. અને એની ને એની અપોઝિટ ડાયરેક્શનમાં એટલો ને એટલો ફોર્સ તમારે બતાવી દેવાનો, બરાબર. એના પછી આ બીજા સેક્શન ઉપર આપણે આવવાનું. આ બીજા સેક્શન ઉપર કેટલા ફોર્સ આવશે બીજા સેક્શન સુધીમાં? 20 કિલો ન્યૂટન અને 50 કિલો ન્યૂટન. હવે 20 કિલો ન્યૂટન આ ડાયરેક્શનમાં લાગે છે અને 50 કિલો ન્યૂટન જે છે એ આ ડાયરેક્શનમાં લાગે છે, બરાબર. તો જે બી ફોર્સ છે એ ફોર્સીસને શું થશે? બાદબાકી થશે. તો 20માંથી 50 જશે તો કેટલા બચશે? 30 બચશે. હવે આપણે ડિસાઇડ કરવાનું કે આ જે ફોર્સ છે એની ડાયરેક્શન આપણે આ ડાયરેક્શન રાખવી કે આ ડાયરેક્શન રાખવી. તો એની માટે મેં તમને કહ્યું હતું કે જેની વેલ્યુ સૌથી વધારે હોય એની એરો કીની નિશાની તમારે સેકન્ડ સેક્શનમાં રાખવાની. તો અહીંયા 50 જે છે એ 50ની વેલ્યુ વધારે છે, તો તમે જે બી એરો કી છે એ એરો કી કઈ બાજુ રાખશો? અંદરની બાજુમાં રાખશો, કેમ કે જે 50 કિલો ન્યૂટન છે 50 કિલો ન્યૂટન આ ડાયરેક્શનમાં લાગે છે એટલા માટે. હવે એટલું ને એટલું અપોઝિટ ડાયરેક્શનમાં 30 કિલો ન્યૂટનનો લોડ લાગશે, બરાબર. એટલે આ બીજો સેક્શન આપણે સોલ્વ કરી નાખ્યો. એના પછી મેં તમને કહ્યું હતું કે લાસ્ટમાં જે બી છે એ એઝ ઇટ ઇઝ તમારે લખી દેવાનું. લાસ્ટમાં કેટલું છે? 10 કિલો ન્યૂટન છે, તો 10 કિલો ન્યૂટન તમારે લખી નાખવાનું અને એની ને એની અપોઝિટ ડાયરેક્શનમાં 10 કિલો ન્યૂટન તમારે બતાવવાના, બરાબર. હવે તમારે શું કરવાનું છે? આમાં ડિસાઇડ કરવાનું કે કયો લોડ ટેન્સાઇલ છે ને કયો કોમ્પ્રેસિવ છે. 20 કિલો ન્યૂટન બંને અપોઝિટ ડાયરેક્શનમાં છે, બહારની બાજુ લાગે છે એટલે ટેન્સાઇલ થશે. 30 કિલો ન્યૂટન અંદરની બાજુ લાગે છે એટલે કોમ્પ્રેસિવ થશે. 10 કિલો ન્યૂટન કેવો થશે? બહારની બાજુ લાગે છે તો એ કેવો થશે? ટેન્સાઇલ થશે, બરાબર. હવે આપણે શું કરીશું? ગીવન ડેટા લખી નાખીએ. તો ગીવન ડેટામાં આપણે કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણને ગીવન ડેટામાં જે સેક્શન છે એ સેક્શનનો ક્રોસ સેક્શન આપેલો છે, એટલે કે એરિયા આપેલો છે. તો એરિયા આપણે લખી દઈએ. એરિયા ઇઝ ઇક્વલ ટુ 200 mm², ઓકે. એના પછી અહીંયા ઈની વેલ્યુ જે છે એ ઈની વેલ્યુ આપણે લેવાની છે 200 ગીગાપાસ્કલ, ઓકે. જે બી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપણે કેટલી લઈશું? 200 ગીગાપાસ્કલ. હવે ગીગાપાસ્કલને કન્વર્ટ કરવાનું છે આપણે ન્યૂટન પર mm²માં. તો ન્યૂટન પર mm²માં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? 10³ વડે મલ્ટીપ્લાય કરીશું. તો શું થઈ જશે? 200 × 10³ ન્યૂટન પર mm², બરાબર. ઈની જે વેલ્યુ છે ઈની વેલ્યુ તમને આપેલી જ હશે. હવે જો ટેન્સાઇલ લોડ લાગતો હોય તો તમારે લોડની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ આવશે. અને કોમ્પ્રેસિવ લોડ લાગતો હોય તો લોડની વેલ્યુ કેવી લેવાની? આપણે નેગેટિવ લેવાની, બરાબર. એના પછી નેક્સ્ટ, હવે સૌથી પહેલાં તો આપણને P1ની વેલ્યુ કેટલી મળી? આગળ જે આપણે ફ્રી બોડી ડાયાગ્રામમાં P1ની વેલ્યુ શોધી એ આપણે લખવાની. તો આપણે P1ની જે વેલ્યુ છે એ P1ની વેલ્યુ આપણને મળી 20 કિલો ન્યૂટન. એના પછી
P2ની જે વેલ્યુ છે એ P2ની વેલ્યુ આપણે કેટલી સોલ્વ કરી 30 કિલો ન્યૂટન. એના પછી P3 છે, P3ની વેલ્યુ આપણને કેટલી મળી છે 10 કિલો ન્યૂટન. ઓકે, આપણી પાસે ડેલ્ટા એલની ફોર્મ્યુલા છે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L1. પહેલું આ જે છે આ ટેન્સાઇલ હતો, પછી આ કોમ્પ્રેસિવ છે અને આ ટેન્સાઇલ છે, બરાબર. તો આ 20 કિલો ન્યૂટન પ્લસ આવશે, 30 કિલો ન્યૂટન માઇનસ આવશે, 10 કિલો ન્યૂટન પ્લસ આવશે, બરાબર. ડેલ્ટા L1 માઇનસ ડાયરેક્ટ લખું છું ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3. હવે ડેલ્ટા L1ની ફોર્મ્યુલા શું છે P1 L1 બાય A ઇન્ટુ E માઇનસ P2 L2 બાય A ઇન્ટુ E પ્લસ P3 L3 બાય A ઇન્ટુ E. ઓકે, અહીંથી 1 બાય A ઇન્ટુ E શું નીકળી જશે, કોમન નીકળી જશે અને અંદર શું બચશે P1 L1 માઇનસ P2 L2 પ્લસ P3 L3. હવે આ L3 L1 L2 L3 શું છે તો સેક્શનમાં તમને વેલ્યુ આપેલી છે. L1ની જે વેલ્યુ છે એ છે 400 mm, બરાબર. L2ની જે વેલ્યુ છે L2ની વેલ્યુ છે 1000 mm, સોરી 1000 mm. એના પછી L3 છે એ L3ની વેલ્યુ કેટલી છે 600 mm, બરાબર. તમને ડેટામાં વેલ્યુ આપેલી છે, જે ફિગર આપેલી છે ફિગરની અંદર L1 L2 L3ની વેલ્યુ આપણને આપેલી છે. બધી વેલ્યુ આની અંદર મૂકી દઈએ તો શું થશે 1 બાય એરિયા, એરિયાની વેલ્યુ કેટલી છે 200 mm² છે તો મૂકી દઈએ. દેન Eની વેલ્યુ કેટલી છે 200 ઇન્ટુ 10⁻³ આપણે આગળ લખી. હવે વેલ્યુ આપણે લખતા જઈએ બધાની. P1 જે છે એ P1ની વેલ્યુ કેટલી છે 20 કિલો ન્યૂટન છે. કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરીને જ મૂકવાના. તો 20 ઇન્ટુ 10⁻³ L1ની વેલ્યુ કેટલી છે 400. આ રીતે તમારે બ્રેકેટ કરતા જવાનું. પછી માઇનસ P2ની વેલ્યુ કેટલી છે 30 ઇન્ટુ 10⁻³ મલ્ટીપ્લાય બાય P2 જે છે P2 લોડ લાગે છે એ સેક્શનની લંબાઈ કેટલી છે 1000. તો 1000 પ્લસ P3 જે છે એ P3ની વેલ્યુ કેટલી છે P3ની વેલ્યુ છે 10 કિલો ન્યૂટન, એટલે 10 ઇન્ટુ 10⁻³ મલ્ટીપ્લાય બાય L3. L3 કેટલા છે 600 છે, બરાબર. તો આ થઈ ગયું. હવે આપણે આની અંદર આને આપણે સોલ્વ કરીશું કેલ્ક્યુલેટર વડે તો આની વેલ્યુ આપણને મળશે -0.4 mm. મતલબ કે ક્રોસ સેક્શન જે છે એ ક્રોસ સેક્શન બાર ઉપર જે બી ચેન્જ થશે એ લેન્થમાં શું થશે ડિક્રીમેન્ટ થશે, બરાબર. જે બી લેન્થ છે એ શું થશે ડિક્રીઝ થશે. કેમ કે અહીંયા જે આન્સર આપણને મળ્યો એ શેમાં મળ્યો છે માઇનસમાં મળ્યો છે એટલા માટે, બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. અ સ્ટીલ બાર ABCD ઇઝ લોડેડ as shown in figure. Find the unknown force W and deformation of bar having 100 mm² cross sectional area. E is equal to 200 gigapascal. હવે અહીંયા ડાયાગ્રામ આપેલો છે. આ એક્ઝામ્પલ થોડો અલગ છે. અલગમાં શું છે કે અહીંયા Wની વેલ્યુ આપેલી નથી. તો આપણે શું કરવાનું છે, જે W છે એ Wની વેલ્યુ આપણે શોધવાની છે. તો Wની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીશું કે આ ડાયરેક્શનમાં લાગતા લોડ ઇઝ ઇક્વલ ટુ આ ડાયરેક્શનમાં લાગતા લોડ આપણે કરવાનું, બરાબર. અહીંયા બધાનો એલ્જેબ્રિક સમ લઈ લેવાનો, અહીંયા બી એલ્જેબ્રિક સમ લઈ લેવાનો તો આપણને Wની વેલ્યુ મળી જશે. આ ડાયરેક્શનમાં લોડ કયા લાગે છે 80 પ્લસ 20, ઓકે, ઇઝ ઇક્વલ ટુ આ અપોઝિટ ડાયરેક્શનમાં કયા લોડ લાગે છે 50 પ્લસ W. તો આને આપણે સોલ્વ કરીશું તો આપણને Wની જે વેલ્યુ છે એ Wની વેલ્યુ કેટલી મળશે 50 કિલો ન્યૂટન, બરાબર. તો અહીંયા Wની વેલ્યુ કેટલી થઈ જશે 50 કિલો ન્યૂટન થઈ જશે. હવે આનો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ. ફ્રી બોડી ડાયાગ્રામ આપણે ડ્રો કરીશું તો કઈ રીતે બનશે, સૌથી પહેલાં તો 3 સેક્શન છે એટલે આપણે 3 સેક્શન બતાવી દેવાના. ઓકે, સૌથી પહેલો લોડ છે કેટલો લાગે છે 80 કિલો ન્યૂટનનો લાગે છે. તો એટલો ને એટલો અપોઝિટ ડાયરેક્શનમાં 80 કિલો ન્યૂટનનો લોડ લાગશે, બરાબર.
એના પછી સેકન્ડ સેક્શન પર આવીએ તો 80 આ ડાયરેક્શનમાં છે અને 50 આ ડાયરેક્શનમાં છે, તો શું કરીશું આપણે બાદબાકી કરીશું, માઇનસ થશે, તો 80 માઇનસ 50 કેટલા બચશે 30 કિલો ન્યૂટન બચશે. હવે થશે શું કે આપણે નિશાની જોવાની કે આપણે એરો કી બહારની બાજુ બતાવવાની કે અંદરની બાજુ, તો જે ફોર્સની વેલ્યુ વધારે હોય એની એરો કીની નિશાની આપણે બતાવવાની. અહીંયા 80 જે છે એ વધારે છે અને એ બહારની બાજુ લાગે છે એટલે બહારની બાજુમાં એરો કી આવશે, એની અપોઝિટ ડાયરેક્શનમાં 30 કિલો ન્યૂટન લાગશે. ઓકે, એના પછી છેલ્લો જે લોડ છે એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો, કેટલો છે 50 કિલો ન્યૂટન છે, બરાબર. આ બાજુ અપોઝિટ ડાયરેક્શનમાં 50 કિલો ન્યૂટન લાગશે. અને અહીંયા લેન્થ આપણે કેટલી, આની 600 લેન્થ છે, 600 mm છે. ઓકે, આની 800 mm છે અને આની કેટલી છે 1000 mm છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જેમ સોલ્વ કરીએ છીએ એમ સોલ્વ કરીશું. અહીંયા એરિયા જે છે એ એરિયાની વેલ્યુ આપણને આપેલી છે, એરિયાની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 100 mm² આપેલું છે. બીજું આપણને શું આપેલું છે, ઈની વેલ્યુ આપેલી છે, ઈની વેલ્યુ કેટલી આપેલી છે 200 ગીગાપાસ્કલ, તો એની વેલ્યુ કેટલી થશે 200 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન પર mm². ઓકે, હવે જે ફોર્મ્યુલા આપણે લખીએ છીએ ફોર્મ્યુલા લખી દઈએ ડાયરેક્ટલી. પહેલાં તો આપણે ફોર્સીસ જોઈ લઈએ, કેવા ફોર્સીસ છે, બધા ટેન્સાઇલ ફોર્સીસ છે, તો વેલ્યુ કેવી થઈ જશે, બધી પોઝિટિવ થઈ જશે. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3. હવે અહીંયા ફોર્મ્યુલા મૂકીએ તો ફોર્મ્યુલા શું થશે, P1 L1 ડિવાઇડ AE પ્લસ P2 L2 ડિવાઇડ AE પ્લસ P3 L3 ડિવાઇડ AE. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ તો વેલ્યુ શું થશે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 1/A ઇન્ટુ E ઇન્ટુ ડેલ્ટા P1 L1 પ્લસ P2 L2 પ્લસ P3 L3. બધાની વેલ્યુ આપણી પાસે છે તો બધાની વેલ્યુ આપણે મૂકી દઈએ. એરિયા જે છે એરિયાની વેલ્યુ કેટલી છે 100 છે. યંગ્સ મોડ્યુલસની વેલ્યુ કેટલી છે 200 ગીગાપાસ્કલ, અને ન્યૂટન પર mm² કન્વર્ટ કરીને મૂકીશું તો શું થશે 200 × 10⁻³ લોડ P1ની જે વેલ્યુ છે એ P1ની વેલ્યુ આપણને કેટલી મળી છે 80 કિલો ન્યૂટન, એને કિલો ન્યૂટનને આપણે કન્વર્ટ કરીને જ મૂકીશું તો શું થશે 80 × 10⁻³. L1 જે છે એ L1ની વેલ્યુ કેટલી છે 600 છે. ઓકે, દેન આફ્ટર પ્લસ ટેન્સાઇલ લોડ લાગે છે એટલે બધામાં પ્લસ આવશે. P2ની વેલ્યુ કેટલી છે 30, તો 30 × 10⁻³ મલ્ટીપ્લાય બાય લેન્થ કેટલી છે P2 જ્યાં લાગે છે, જે લોડ 30 લાગે છે ત્યાં લેન્થની વેલ્યુ કેટલી છે 800 છે, તો 800 પ્લસ P3ની વેલ્યુ કેટલી છે 50, એટલે 50 × 10⁻³ મલ્ટીપ્લાય બાય L3ની વેલ્યુ છે આપણી પાસે 1000. આને જ્યારે આપણે સોલ્વ કરીશું તો આપણને ડેલ્ટા એલની વેલ્યુ મળશે 6.1 mm. આ જે વેલ્યુ મળી એ આપણને કેવી મળી, પોઝિટિવ મળી. દેટ મીન્સ જે બી સેક્શન છે એ સેક્શનની લેન્થમાં શું થાય છે, વધારો થાય છે. ઓકે, જે બી લેન્થ છે એ લેન્થ શું થાય છે, વધે છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એમાં ક્રોસ સેક્શન અલગ અલગ આપેલા છે એટલે આપણે A1, A2, A3ની વેલ્યુ અલગ અલગ ફાઇન્ડ કરવી પડશે. ડેટા શું કહે છે, a non-uniform bar varying in cross section is subjected to axial forces as shown in figure. If Young's modulus is 200 × 10⁻³ Newton per mm², find deformation developed in length of bar. જે બી બે એક્ઝામ્પલ આપણે જોયા, બંને એક્ઝામ્પલમાં ક્રોસ સેક્શનની વેલ્યુ કેવી હતી, સરખી હતી. આ જે એક્ઝામ્પલ આપણે જોવાના છીએ આ એક્ઝામ્પલમાં ક્રોસ સેક્શન જે છે એ અલગ અલગ છે, મીન્સ કે ડાયામીટર છે એ ડાયામીટર કેવો છે, અલગ અલગ છે. તો ડાયાગ્રામ આપણે જોઈએ. જો ફર્સ્ટ છે એ ફર્સ્ટનો ડાયામીટર કેટલો છે 16 છે, સેકન્ડ સેક્શનનો ડાયામીટર કેટલો છે 12 છે, અને થર્ડ જે છે થર્ડ સેક્શનનો ડાયામીટર કેટલો છે
20 mm છે. તો આપણે સૌથી પહેલાં તો શું કરવું પડે, A1 A2 A3 પહેલાં ફાઇન્ડ કરી નાખવા પડે. ત્રણ સેક્શનના એરિયાની વેલ્યુ આપણે પહેલાં ફાઇન્ડ કરી નાખવાની. તો A1 ઇઝ ઇક્વલ ટુ π/4 16 સ્ક્વેર. ઓકે, તો આની વેલ્યુ આપણને કેટલી મળે છે, 201.06 mm સ્ક્વેર. દેન A2ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ તો A2ની વેલ્યુ કેટલી થશે, π/4 d સ્ક્વેર. એરિયાની ફોર્મ્યુલા શું છે, π/4 d સ્ક્વેર, π/4 12 સ્ક્વેર. તો A2ની વેલ્યુ આપણને કેટલી મળે છે, 113.09 mm સ્ક્વેર. દેન આફ્ટર આપણે A3 પણ ફાઇન્ડ કરી નાખવાના. તો A3ની જે વેલ્યુ છે શું થશે, π/4 20 સ્ક્વેર. તો A3ની વેલ્યુ આપણને કેટલી મળે છે, 314.15 mm સ્ક્વેર. સેકન્ડ થિંગ, આપણને Eની વેલ્યુ આપેલી છે. Eની વેલ્યુ ન્યૂટન પર mm સ્ક્વેરમાં જ આપેલી છે, એટલે આપણને એને કન્વર્ટ કરવાની જરૂર નથી. Eની વેલ્યુ આપણને આપેલી છે 200 × 10³ ન્યૂટન પર mm સ્ક્વેર. હવે જે સેક્શન આપણને આપેલું છે એ સેક્શનનો સૌથી પહેલાં તો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશું. તો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો સૌથી પહેલું તો શું થાય છે, ફર્સ્ટ સેક્શન, then second section, then last section. ઓકે, હવે સૌથી પહેલો જે લોડ છે, અહીંયા છે ને ડેટામાં ભૂલ છે. જો આ 130 આપણે કરીએ તો માઇનસ થઈ જાય, 0 થઈ જાય, જે પોસિબલ નથી. એટલે અહીંયા જે વેલ્યુ છે કેટલી છે, 100 કિલોન્યુટનની વેલ્યુ છે. આ તમે ખાસ ધ્યાન રાખજો. આ ડિરેક્શનમાં લાગે છે 100 કિલોન્યુટનનો લોડ, એટલો ને એટલો ઓપોઝિટ ડાયરેક્શનમાં લોડ લાગશે 100 કિલોન્યુટનનો. હવે આપણે સેકન્ડ સેક્શન પર આવીશું. સેકન્ડ સેક્શન પર કેટલો લોડ લાગે છે, 130નો લાગે છે. બંને 100 અને 130 બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે બંનેની વેલ્યુમાં શું થશે, બાદબાકી થશે. તો 100માંથી 130 જાય તો આપણને કેટલી વેલ્યુ મળશે, 30ની મળશે. હવે આપણે ડિસાઇડ કરવાનું કે એની એરો કી આપણે બહારની બાજુ રાખવી કે અંદરની બાજુ. તો એની માટે જેની વેલ્યુ વધારે હોય એની એરો કી આપણે રાખવાની. 130ની વેલ્યુ વધારે છે અને એ અંદરની ડિરેક્શનમાં લાગે છે, તો આપણે 30 કિલોન્યુટન આ ડિરેક્શનમાં રાખીશું. એટલું ને એટલું ઓપોઝિટ ડાયરેક્શનમાં 30 કિલોન્યુટન લાગશે. હવે લાસ્ટ વેલ્યુ તો મેં તમને કીધી છે એમ, જે હોય એ એઝ ઇટ ઇઝ તમારે લખી દેવાની. બહારની ડિરેક્શનમાં 150 કિલોન્યુટન લાગે છે, તો એટલો ને એટલો ઓપોઝિટ ડાયરેક્શનમાં 150 કિલોન્યુટનનો લોડ લાગશે. બરાબર. હવે આ જે એની લેન્થ છે કેટલી છે, 300 છે, આની કેટલી છે, 500 છે, અને આની કેટલી છે, 400 છે. તો આપણને બધી જ વેલ્યુ મળી ગઈ. આપણે ડિસાઇડ કરી લઈએ કે કયો ફોર્સ અહીંયા લાગે છે. સૌથી પહેલા સેક્શનમાં ટેન્સાઇલ લાગે છે, સેકન્ડમાં કોમ્પ્રેસિવ લાગે છે, અને લાસ્ટમાં શું લાગે છે, ટેન્સાઇલ લાગે છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L1 પ્લસ, સેકન્ડ કોમ્પ્રેસિવ લાગે છે એટલે આ માઇનસ થશે, માઇનસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3. ઓકે, હવે અહીંયા ફક્ત ને ફક્ત Eની વેલ્યુ કોમન છે, એટલે E આપણે બહાર લેવાના. 1/E ઇન્ટુ P1 L1 બાય A1 માઇનસ P2 L2 બાય A2 પ્લસ P3 L3 બાય A3. ઓકે, આ રીતની ફોર્મ્યુલા આની બનશે. હવે 1 ડિવાઇડ Eની વેલ્યુ કેટલી છે, 200 ઇન્ટુ 10³ ઇન્ટુ P1ની વેલ્યુ આપણને કેટલી મળે છે ફ્રી બોડી ડાયાગ્રામમાં, 100 ઇન્ટુ 10³ મલ્ટીપ્લાય બાય L1ની જે વેલ્યુ છે, L1ની વેલ્યુ કેટલી છે, 300 છે. એરિયા A1ની વેલ્યુ આપણને કેટલી મળી કેલ્ક્યુલેશન કરતાં, 201.06 માઇનસ P2ની વેલ્યુ આપણને સોલ્વ કરતાં કેટલી મળી, 30 ઇન્ટુ 10³ L2ની વેલ્યુ કેટલી છે, 500 ડિવાઇડ એરિયા આપણને A2 કેટલો મળેલો છે, 113.09. P3ની વેલ્યુ આપણી પાસે કેટલી છે, 150 કિલોન્યુટન છે, જેને આપણે કન્વર્ટ કરીશું ન્યૂટનમાં. 10³ મલ્ટીપ્લાય બાય 400 ડિવાઇડ
A3ની વેલ્યુ કેટલી છે 314.15. ઓકે, તો આ બધી જ વેલ્યુ છે. આ બધી વેલ્યુને આપણે સોલ્વ કરીશું તો આપણને વેલ્યુ કેટલી મળશે 1/200 × 10³ ઇન્ટુ 207.56 × 10³ આને આપણે સોલ્વ કરીશું તો આપણને ડેલ્ટા એલની જે વેલ્યુ છે ડેલ્ટા એલની વેલ્યુ મળશે 1.037 mm. હવે અહીંયા જે ડેલ્ટા એલની વેલ્યુ મળી શેમાં મળી આપણને પોઝિટિવમાં મળી. દેટ મીન્સ લંબાઈમાં શું થાય છે વધારો થાય છે. જ્યારે ડેલ્ટા એલની વેલ્યુ તમને પોઝિટિવમાં મળે દેટ મીન્સ જે બાર છે એ બારની લંબાઈમાં વધારો થાય છે અને જો તમને નેગેટિવમાં વેલ્યુ મળે તો જે બાર છે એ બારની લંબાઈમાં ઘટાડો થાય છે. ઓકે, તો ડેલ્ટા એલની કેલ્ક્યુલેશનના જે બી એક્ઝામ્પલ જે પૂછાયેલા છે એક્ઝામ્પલ મેં અહીંયા કવર કર્યા અને જે મેઇન એક્ઝામ્પલ્સ છે બધા આવી ગયા. તમે આટલા એક્ઝામ્પલ બી કરશો તો તમે બીજા એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.